ગુજરાતમાં હવે શરૂ થઈ જૂતા ફેંક રાજનીતિ અને જૂનાગઢના ગઢુમાં ઇટાલિયા પર જૂતું ફેંકાતા જ રાજનીતિ તેજ થઈ છે. તો સાથે ગોપાલ ઇટાલિયાના પ્રહાર પર બીજેપીએ જવાબ આપ્યા છે. બીજેપીના જ ઇશારે સભાઓમાં તોફાન થાય છે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું. તો સાથે ગોપાલ ઇટાલિયાના આક્ષેપ પાયાવિહોણા હોવાનું જગદીશ વિશ્વકર્મા કહી રહ્યા છે. તો પ્રસિદ્ધિ માટે આપ આવા નાટક કરતું હોય છે તેવું જગદીશ વિશ્વકર્માએ કહ્યું અને પોતાના કાર્યકરો પાસે જૂતા ફેંકાવી બીજેપીને બદનામ કરવામાં આવે છે. ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું. મૂળ વાત તો એ છે કે 30 વર્ષથી પૂર્ણ બહુમતીની સરકાર બીજેપીની હોવા છતાંય વિપક્ષોની સભામાં માણસો મોકલવા પડે છે સભાને ડિસ્ટર્બ કરવા માટે. તો એ મને એવું લાગે છે કે ભાજપની સૌથી મોટી નિરાશા દેખાઈ આવે છે, એમાંથી હતાશા દેખાઈ આવે છે. આમ તો ભાજપના લોકો વિસાવદરની ચૂંટણી પછી માનસિક રીતે તો ભાંગી ગયા છે, માનસિક રીતે તો એ હતાશ થઈ ગયા છે. હવે ખરેખર વાસ્તવિક રીતે પણ હારે ત્યાં સુધીની સંઘર્ષ અમારો બાકી છે. અરવિંદ કેજરીવાલ ઉપર દિલ્હીમાં વારંવાર કાળી સહી નાખવી અને જૂતા ફેંકવાના બનાવો પણ બન્યા છે. જ્યારે પોલીસ તપાસ થઈ અને ત્યારે જે જૂતા ફેંકવાવાળા અથવા સહી નાખવાવાળા પકડાયા એના કનેક્શન દૂર દૂર સુધી અન્ય કોઈ પાર્ટી સાથે નહોતા. એ કનેક્શન માત્ર ને માત્ર આપના કાર્યકર્તાઓ માટે ઉપર હતા. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કેજરીવાલ એન્ડ કંપની એ સતત આ પ્રકારના ગુન્ય કૃત્યો એ ચલાવી રહી છે. એને ફરીથી પ્રસિદ્ધિ મેળવવા માટે જાતે ને જાતે જ એ પોતે પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી એ જૂતા ફેંકાઈ અને કેજરીવાલ એન્ડ કંપની આ પ્રકારના ગુન્ય કૃત્ય કરીને મીડિયામાં દેખાવાનો પ્રયાસ કરી રહી છે.